ગત વર્ષે બજેટ આપણે લગભગ 869 કરોડનું જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે 995 કરોડની ઉપજ અને 941.67 કરોડના ખર્ચની જોગવાઈ સાથેનું અને બંધ શિલ્લક 53.38 કરોડની જોગવાઈવાળું આપણે આ બજેટ જાહેર કરેલું છે. આ બજેટમાં મુખ્યત્વે જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતના મોટાભાગના કામો કરવામાં આવે છે. આ બજેટની અંદર આપણે જે વહીવટી અને રોજિંદા ખર્ચાઓ હોય એના માટે આપણે અંદાજે 90 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત માળખાકીય કામો છે એના માટે 205 કરોડની જોગવાઈ રાખેલી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ₹30 કરોડના કામોની જોગવાઈ રાખેલી છે. આઉટગ્રોથ વિસ્તાર માટે ₹35 કરોડના કામોની જોગવાઈ રાખેલી છે. ગટર, પાણી, રસ્તા જેવા માળખાગત કામો અને જે 4 ગામોમાં જે ગટર યોજના બનાવવાની છે અંતર્ગત અંદાજે ₹210 કરોડના કામોની જોગવાઈ રાખવામાં આવેલી છે. રિવરફ્રન્ટ અને ચોપાટીનું આપણે ડેવલપમેન્ટ વિચારેલું છે. એના માટે આ બજેટમાં ₹35 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. મહાનગર સેવા સદન બનાવવા માટે સરકારશ્રી તરફથી ₹50 કરોડની ગ્રાન્ટ મળનાર છે. એની પણ આ બજેટમાં જોગવાઈ રાખવામાં આવેલી છે. શહેરમાં એક ટાઉન હોલની ઉણપ છે. આ અંતર્ગત શહેરમાં નવો ટાઉન હોલ આપણે રિવરફ્રન્ટ પાસે બનાવવાનું આયોજન છે અને સરકારશ્રીના આગવી ઓળખ જે કમ્પોનન્ટ છે એના અંતર્ગત ₹65 કરોડની આ બજેટમાં જોગવાઈ રાખવામાં આવેલી છે. જે આપણે શહેરને ફાટક બનાવવા માટે 2 જગ્યાએ આપણે ઓવરબ્રિજ બનાવવાના છે અને 2 જગ્યાએ અંડરપાસ બનાવવાના છે. તેના માટે અંદાજે જે નગરપાલિકાનો જે મહાનગરપાલિકાનો કોમ્પોનન્ટ આવે એ 70 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. એવી જ રીતે અસ્માવતી નદી જે છાયા પાસે કોઝવે આવેલો છે ત્યાં નવો બ્રિજ બનાવવા માટે ₹70 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. જે ગૌરવપથ છે છાયા ખાતે બનાવવાનો છે એના માટે 15 કરોડની જોગવાઈ રાખવામાં આવેલી છે. આમ અંદાજે ₹965 કરોડના ઉપજ અને 941 કરોડના ખર્ચના બજેટની જોગવાઈ કરવામાં આવેલી છે. આ બજેટ બનાવવા માટે આપણે પૂર્વ કાઉન્સિલરશ્રીઓના મંતવ્યો મેળવવામાં આવેલા હતા. એવી જ રીતે આપણે શહેરના નાગરિકોના પણ મંતવ્યો મેળવવામાં આવેલા હતા. આ તમામ જે મંતવ્યો, અભિપ્રાયો, રજૂઆતો મળેલ છે તમામને સાંકળી લઈ અને આ બજેટ બનાવવામાં આવેલ છે. પોરબંદર મહાનગરપાલિકા આજે શહેરીજનોની સુખાકારી માટે અને તમામ સુવિધાઓ સમયસર પૂરી પાડવા માટે સંકલ્પબદ્ધ છે અને અમારો આ બજેટની અમલવારી સારી રીતે થાય એના માટેનો અમારો પૂરો પ્રયાસ રહેશે. કામો ગુણવત્તા મુજબ થાય એના માટે આપણે થર્ડ પાર્ટી એજન્સી રાખવામાં આવતી હોય છે. એના દ્વારા સેમ્પલ લેવામાં આવતા હોય છે અને સેમ્પલમાં કોઈ અછત હોય તો પછી કામ ફરીથી કરવામાં આવતું હોય છે. અમારા દરેક વોર્ડમાં અમે એન્જિનિયર રાખેલા છે. એવી રીતે અમારી મુખ્ય કચેરી છે એમાં પણ અમે બ્રિજ કોમ્પોનન્ટ છે, પછી રોડ પ્રોજેક્ટ છે, બિલ્ડિંગ પ્રોજેક્ટ છે, સ્ટોમ વોટર પ્રોજેક્ટ છે કે વોટર સપ્લાય પ્રોજેક્ટ દરેકના માટે અલગ અલગ શાખાઓ બનાવેલી છે અને શાખા અધિકારીઓ નિયત કરવામાં આવેલા છે. તેમના દ્વારા પણ સમયાંતરે મુલાકાતો લેવામાં આવતી હોય છે અને એજન્સી દ્વારા કોઈ કામગીરી ઓછા ગુણવત્તાવાળી કરવામાં આવે તો તરત કામગીરી સુધારવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે. જે ખાતમુહૂર્ત કરવામાં આવે એમાં નાગરિકોને પણ આપણે સાંકળવા જરૂરી છે અને એના એ કારણને લઈ નાગરિકો અને પદાધિકારીઓને સાંકળી અને આપણે કામગીરી કરવામાં એટલે એમાં એટલા માટે જ કહું છું કે પૂર્વ સુધરાઈ સભ્યો જે પણ પક્ષના હોય એને આપણે સાથે લઈ અને કામગીરી કરવી. અમારી પદ્ધતિ છે કે જે પૂર્વ કાઉન્સિલર હોય એને જાણ કરવી અને એમને પૂર્વ કાઉન્સિલરને બોલાવવા. કાઉન્સિલરો પાસે આપણે ખાતમુહૂર્ત નથી કરાવ્યા, કાઉન્સિલરો પાસે આપણે કામનો શરૂઆત કરાવી છે. સીએમ સાહેબ દ્વારા આપણે ખાતમુહૂર્ત કરાવી છે અને સ્થળ ઉપર કામગીરી આપણે શરૂઆત કરાવેલી છે અને એમાં એમને હાજર રાખવામાં આવેલા છે. કોઈ હોદ્દેદાર નથી એટલા માટે જ જે પૂર્વ સભાસદો છે એમને આપણે બોલાવવામાં આવે છે. એટલે અમે પક્ષ નહીં જોતા જે પૂર્વ સભાસદો છે એમને જ બોલાવવામાં આવે છે. વહીવટદાર સાહેબ એમના બીજા કામગીરીમાં વ્યસ્ત હોય એટલે આવી શકે. વહીવટદાર સાહેબની ઉપસ્થિતિમાં જે કાર્યક્રમ થયો
ના, મહાનગરપાલિકાના અધિકારી ઉપસ્થિતિમાં જ આ કામગીરી કરવામાં તમને ફોટા બતાવીશું. મુખીરામાં આપણે જાણીએ છીએ કે જે હાઈવેની ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે, એટલે આ વર્ષે જે વરસાદ પડ્યો એમાં ત્યાંથી ઘણું બધું પાણી મુખીરા ગામની અંદરથી પસાર થયેલું હતું. એટલે આપણે જે મેં કહ્યું તો જે સ્ટોમ વોટર ફેઝ 2નું પ્લાનિંગ કર્યું છે. આમાં જે ઉપરવાસમાંથી પાણી આવે છે અને કેવી રીતે ડાયવર્ટ કરી શકાય એનું પ્લાનિંગ કરવામાં આવેલું છે અને અમલવારી થાય અને એક્ઝિક્યુશન થાય પછી ચોક્કસપણે આ જે વરસાદી પાણી છે એ ક્યાંય ભરાશે નહીં અને સીધો દરિયામાં નિકાલ થશે. જે સ્ટોમ વોટર જે બનાવવાની છે ખાપડ વિસ્તારમાં, એમાં એને ડીપી પ્લાન સાથે મારે સાંકળવી પડે, કારણ કે હું એક જગ્યાએ ત્યાં સ્ટોમ વોટર બનાવું પછી ડીપી પ્લાનમાં એ પછી એ જગ્યા બદલાઈ જાય અને રસ્તાની જગ્યા પણ બદલાય. એટલે પ્લાનિંગ એવું છે કે રસ્તાને પેરેલલ સ્ટોમ વોટર બનાવવામાં આવે એટલે રસ્તાની ગ્રીડ અને સાથે સાથે સ્ટોમ વોટરની કામગીરી બંને સાથે કરવાની છે.